નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અત્યાર સુધી જે ટોપિક શીખ્યા અને જે શોર્ટકટ આપણે યાદ રાખી એના આધારિત આપણે એમસીક્યુ જોઈશું તથા એક્ઝામ્પલ જોઈશું દોસ્તો. તો શરૂઆત કરીએ દોસ્તો. આજના એક્ઝામ્પલ બહુ મહત્ત્વના છે કારણ કે આ ચેપ્ટરના કુલ ગુણ છે 7, એમાંથી 5 એમસીક્યુ પૂછાવાની શક્યતા છે. તેમજ 2 માર્ક્સનો દાખલો પણ પૂછાઈ શકે અથવા 2 દાખલા 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે. માટે આ એક્ઝામ્પલ ખાસ ધ્યાન રાખજો. અને બીજી વસ્તુ, એક્ઝામ્પલ આપણે જ્યારે જોઈતા હોય ત્યારે તમારી પાસે બુક હોવી જરૂરી છે દોસ્તો. તો સ્ટાર્ટ કરીએ આપણે. ઉદાહરણ 12.3 એની રકમ આપણે વાંચીશું. દરેક દાખલામાં આપણે શોર્ટકટનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીશું દોસ્તો. તો ઉદાહરણ 12.3, પેજ નંબર છે 420. નંબર એવો સરસ છે 420. ઉદાહરણ 12.3. તો રકમ એકવાર વાંચું છું અને પહેલાં ડાયરેક્ટ શોર્ટકટ વિચારીએ શું જવાબ આવશે. પ્રાયોગિક રીતે એમ જણાવ્યું છે કે હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં છૂટા પાડવા માટે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર છે. પછી લખ્યું છે કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને ઇલેક્ટ્રોનની વેગની ગણતરી કરો. તો દોસ્તો આપણી પાસે ખબર જ છે કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં છે અને પહેલી કક્ષાની ત્રિજ્યા આપણને અગાઉથી ખબર છે. ડાયરેક્ટ હું લખી દઉં. પહેલી કક્ષાની ત્રિજ્યા યાદ હોય તો જેને બોહર ત્રિજ્યા કહેવામાં આવે છે A0, અને એનું મૂલ્ય આપણને ખબર છે કેટલું છે તો 5.29 × 10⁻11 મીટર દોસ્તો. એટલે લગભગ આને આ 9 એ 5 કરતાં મોટા છે એટલે આગળ શું થઈ જશે 3 થઈ જશે. એટલે આપણે આવું પણ લખી શકાય 5.3 × 10⁻11 મીટર. આ જવાબ મેળવવાનો છે. ત્યારબાદ પહેલી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની કક્ષીય ઝડપ એ પણ અગાઉથી ખબર છે દોસ્તો. કક્ષીય ઝડપ એટલે કે વેગનું મૂલ્ય એ પણ યાદ છે. તો 2.2 × 10⁻6 મીટર પ્રતિ સેકન્ડ. અને આ મૂલ્ય કેટલું છે તો શૂન્ય અવકાશમાં પ્રકાશનો જે વેગ છે 3 × 10⁸ એના લગભગ 137માં ભાગની છે. તો આ આપણને અગાઉથી યાદ છે દોસ્તો. જવાબ આવે કે ન આવે આટલું આવી જવું જોઈએ. અને બીજી એક મહત્ત્વની લાઈન લખી છે એ પણ સમજી લઈએ પહેલાં. પ્રાયોગિક રીતે એમ જણાવ્યું છે કે હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં છૂટા પાડવા માટે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર પડે છે. આ વાક્યને એકવાર સમજી લઈએ. તો હાઇડ્રોજન પરમાણુનું આ ન્યુક્લિયસ અને ન્યુક્લિયસમાં એક પ્રોટોન આવેલો છે અને એની પ્રથમ કક્ષા એને કહેવાય ધરા અવસ્થા. અને એ ધરા અવસ્થામાં એક ઇલેક્ટ્રોન સ્થિર રીતે પરિભ્રમણ કરે છે. આ ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન સ્થિર રીતે પરિભ્રમણ કરે છે. હવે તમને એ ખબર છે કે આ ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા, પ્રથમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા આપણને યાદ છે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ ખબર છે. અત્યારે હાલ આ માઇનસ નિશાની શું દર્શાવે છે કે આ ઇલેક્ટ્રોન આ ન્યુક્લિયસના બંધનમાં છે. પણ ન્યુક્લિયસમાં માત્ર એક પ્રોટોન છે. એટલે હાઇડ્રોજનના ન્યુક્લિયસની જગ્યાએ એવું પણ બોલી શકાય હાઇડ્રોજનના પ્રોટોનના બંધનમાં છે એવું પણ કહી શકાય. કારણ કે ન્યુક્લિયસમાં એક પ્રોટોન છે માટે ન્યુક્લિયસમાં એક પ્રોટોન હોવાથી આ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસના બંધનમાં છે અથવા આ ઇલેક્ટ્રોન પ્રોટોનના બંધનમાં છે એવું કહેવાય. અને આ પ્રોટોનના બંધનમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવો હોય અથવા ન્યુક્લિયસના બંધનમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવો હોય તો આ કુલ ઉર્જાનું ધન મૂલ્ય એને આપવું પડે. તો આ કુલ ઉર્જાનું ધન મૂલ્ય એટલે કેટલું થશે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આટલું તમે આપો તો આ ઇલેક્ટ્રોન પ્રોટોન કે પછી ન્યુક્લિયસના બંધનમાંથી મુક્ત થઈ જશે એવું વાક્ય અંદર લખ્યું છે. અને આ પ્રથમ કક્ષામાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે આપવી પડતી જરૂરી લઘુત્તમ ઉર્જા છે. અને પ્રથમ કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી લઘુત્તમ ઉર્જાને પ્રથમ આયનીકરણ ઉર્જા પણ કહેવામાં આવે છે. પ્રથમ આયનીકરણ ઉર્જા અથવા સ્થિતિમાન કહેવામાં આવે છે. આ નોલેજ માટે છે દોસ્તો. હવે આપણે દાખલો સોલ્વ કરીએ. દાખલામાં એવું કીધેલું છે કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને કક્ષીય વેગનું મૂલ્ય મેળવો.
તો કક્ષીય ત્રિજ્યાનો જવાબ આટલો આવવો જોઈએ અને કક્ષીય વેગનું મૂલ્ય આટલું આવવું જોઈએ. તો સૌથી પહેલાં હવે માનો કે આ દાખલો 3 માર્ક્સમાં પૂછાય કે 2 માર્ક્સમાં પૂછાય તો એનું લખાણ પદ્ધતિ વ્યવસ્થિત હોવી જોઈએ. જો MCQમાં પૂછાય તો તમારે સીધું ટીક જ કરવાનું છે કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં આવે, પહેલી કક્ષામાં. તો પહેલી કક્ષાની કક્ષીય ત્રિજ્યા કેટલી, તો તમારે આ સીધો જવાબ જ ટીક કરવાનો છે. પહેલી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનો કક્ષીય વેગનું મૂલ્ય કેટલું, તો આ જવાબ સીધો ટીક કરવાનો છે. પરંતુ 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં જો દાખલો પૂછાય તો એની વ્યવસ્થિત આપણે ગણતરી કરવી પડે. કેવી રીતે ગણતરી કરવાની એ હું સમજાવું અહીંયા. સૌ પ્રથમ લખીશું કે H પરમાણુ કે જેનો પરમાણુ ક્રમાંક છે Z બરાબર 1 ની nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા, અને એ કક્ષીય ત્રિજ્યાનું પહેલા સૂત્ર મૂકીશું. nમી કક્ષાની કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર યાદ હોવું જોઈએ. n² h² એપ્સિલોન 0 છેદમાં પાઈ Z² m. પણ હાઇડ્રોજન પરમાણુ માટે Z બરાબર કેટલા છે? 1. એટલે Z બરાબર 1. આ 1 ન લખો તો ચાલે દોસ્તો. હવે પ્રથમ કક્ષાની ત્રિજ્યા જોઈએ છે. કારણ શું? કારણ કે હાઇડ્રોજન પરમાણુ મોટા ભાગે ઓરડાના તાપમાને ધરા અવસ્થામાં હોય. એનો મતલબ કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હોય. એટલે આપણે પહેલી કક્ષાની ત્રિજ્યા જોઈએ છે. તો અહીં લખીશું પ્રથમ કક્ષાની, પ્રથમ કક્ષા. આ પ્રથમ કક્ષાને કેટલા નામ છે તમને એ કહી દઉં. કક્ષાના નામ કક્ષા પણ કહેવાય, સ્તર પણ કહેવાય અને પ્રથમ અવસ્થા પણ કહેવાય દોસ્તો. ઉત્તેજિત અવસ્થાની વાત નથી કરતો, ખાલી અવસ્થા પણ કહેવાય. તો પ્રથમ કક્ષા એટલે કે n બરાબર 1 ની ત્રિજ્યા કે જેમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. તો અહીંયા R1 આવશે, અહીંયા R1 અને અહીંયા n ની જગ્યાએ 1, 1 નો વર્ગ 1. પછી h ની કિંમત અહીંયા મૂકીશું. તો હાલ h² મૂકું, એપ્સિલોન 0 છેદમાં પાઈ E²m. આને દોસ્તો બોહર ત્રિજ્યા પણ કહેવામાં આવે છે. હવે દોસ્તો તમને બધા મૂલ્ય યાદ હોવા જોઈએ. h એ પ્લાન્ક અચળાંક, h નું મૂલ્ય 6.625 ગુણ્યા 10⁻³ જૂલ સેકન્ડ. આ જૂલ સેકન્ડ કોનો એકમ છે? તો પ્લાન્ક અચળાંકનો અને બીજો કોણીય વેગમાનનો. આપણે દોસ્તો અત્યારે હાલ જેમ દાખલા જે સોલ્વ કરીએ છીએ એની સાથે સાથે હું MCQ પણ કહેતો જઈશ. માત્ર દાખલાના જવાબ આપણે લાવવાના નથી. આપણે એના અંદરથી બીજા નાના નાના MCQ કઈ રીતે પૂછાય એ પણ જોતા જઈશું. h કમ્પ્લેટ, પછી એપ્સિલોન 0 એનું મૂલ્ય 8.85 ગુણ્યા 10⁻12 અને એનો એકમ તો કુલમ સ્ક્વેર છેદમાં ન્યૂટન મીટર સ્ક્વેર. કયા સૂત્ર પરથી? તો ખાલી એક સૂત્ર લખું છું. કુલંબીય આકર્ષી બળનું સૂત્ર ખબર હોય તો 1/4 પાઈ એપ્સિલોન 0 Q1 Q2 R² પરથી યાદ રાખવાનું. ખાલી એપ્સિલોન 0 અહીંયા લાવવાના અને F અહીંયા લાવવાના એટલે એકમ તૈયાર થઈ જાય. વિદ્યુત ભાર કુલમ સ્ક્વેર, R નો વર્ગ એટલે મીટર સ્ક્વેર અને આ બળ નીચે આવશે એટલે નીચે ન્યૂટન. આ એપ્સિલોન 0 નો એકમ ખાસ મહત્વનો છે. બીજી વસ્તુ, ચલો આ કમ્પ્લીટ. પછી ઇલેક્ટ્રોન પરનો વીજભાર. તો ઇલેક્ટ્રોન પરના વીજભારનું મૂલ્ય 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. દોસ્તો અમુક વિદ્યાર્થીઓ એવા હોય છે કે આખું 12 સાયન્સ પૂરું થઈ જાય પણ ઇલેક્ટ્રોન પરના વીજભારનું મૂલ્ય યાદ રાખવાની તસ્તી નહીં લેતા. ખાસ યાદ રાખજો. અને આ ઇલેક્ટ્રોનનું દળ છે. ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31 kg. તમારે આંખો બંધ કરીને આ બધી કિંમતો અંદર મૂકી દેવી. કિંમત મૂક્યા પછી તમારે બિલકુલ છેદભેદ ઉડાડવાનો નહીં, પણ તમને ખબર હોવો જોઈએ આનો જવાબ ડાયરેક્ટ જ. કારણ કે જવાબ લાવવા જાઓ તો 10 મિનિટ લાગે, પણ જવાબ યાદ જ રાખવાનો છે. આનો જવાબ શું આવે તો આપણને ખબર છે 5.3 એટલે કે 5.29 ની જગ્યાએ 3 લખ્યું છે.
ગુણ્યા 10⁻11 મીટર આ રીતે મેળવવાનું. એવી જ રીતે આ દાખલા નંબર 1 પૂરો થયો. હવે ઇલેક્ટ્રોનની હાઇડ્રોજન પરમાણુમાં પ્રથમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની કક્ષીય ઝડપ એટલે કે કક્ષીય વેગનું મૂલ્ય શોધવાનું છે. તો એની ગણતરી કેવી રીતે કરવી? જો ડાયરેક્ટ MCQમાં પૂછાય તો આપણે સીધો જવાબ લખી દઈએ, પરંતુ અહીં લખીશું H પરમાણુ. હા, ને બીજી એક વાત કહી દઉં દોસ્તો કે તમને જે PDF આપેલી છે એ PDFમાં એક પણ દાખલા સોલ્વ કરાયેલા નથી, કે જે ગુજરાત બોર્ડના સિલેબસમાં 70% સિલેબસ જે છે એમાં જે દાખલાઓ રાખ્યા છે એ દાખલાઓ PDFમાં નથી. એટલે તમારે વિડીયોમાંથી કેવી દાખલા લખવા એટલે ખાસ ધ્યાન રાખજો. H પરમાણુ એટલે કે હાઇડ્રોજન પરમાણુ Z બરાબર 1 ની nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની કક્ષીય ઝડપ અથવા કક્ષીય વેગનું મૂલ્ય, અને એ સૂત્ર હું લખું છું Vn, અને એ સૂત્ર પણ યાદ રાખવાનું E²/2h/0 ગુણ્યા 1/n. આ જુદી જુદી કક્ષા માટે છે, પરંતુ આપણે પ્રથમ કક્ષા માટે જોઈએ છે. લખશું પણ n બરાબર 1 એટલે કે પ્રથમ કક્ષા n બરાબર 1 માટે તો અહીંયા 1 મૂકી દેશું એટલે V1 આવશે. પછી વિદ્યુતભારનું મૂલ્ય તમને યાદ હોવી જોઈએ, Hનું મૂલ્ય ખબર હોવી જોઈએ, ε0ની ખબર હોવી જોઈએ, અને અહીંયા n બરાબર કેટલા મૂકશું? 1. એટલે બધી કિંમતો અહીંયા તમારે મૂકવાની. પછી તમારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને સાદરૂપ આપવાની જરૂર નથી, ડાયરેક્ટ જવાબ યાદ હોવો જોઈએ. 2.2 ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. આ રીતે 3 માર્ક્સનો દાખલો કમ્પ્લીટ પૂરો કરવાનો. વિકલ્પમાં પૂછાય તો કોઈ ચિંતા નથી દોસ્તો. હવે નેક્સ્ટ આ ગણતરી તમારે ફેન નોટમાં કરવાની છે, PDFમાં નથી દોસ્તો. હવે નેક્સ્ટ દાખલો સ્વાધ્યાયનો 12.4 દાખલો જોઈએ, અને કમ્પ્લીટ તમે નોટમાં લખી દેજો. સ્વાધ્યાય કાઢીએ. આ દાખલા ઉદાહરણ કયું છે? આ ઉદાહરણ છે 12.3. સ્વાધ્યાયનો 12.4 અને પેજ નંબર છે 436. ચલો 12.4 એકવાર રકમ જોઈએ. એક પરમાણુમાં 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા તફાવત, અહીંયા ખાલી તફાવત લખ્યું છે, લખજો ઉર્જા તફાવત 2 ઉર્જા સ્તરોને જુદા પાડે છે. આ શું કહેવા માગે છે? પહેલાં એકવાર રકમ માત્ર જાણકારી માટે કે 2 ઉર્જા સ્તર, એક આ ઉર્જા સ્તર, આ બીજું ઉર્જા સ્તર. આ ઉર્જા સ્તરનો ક્રમ લખું છું Ni, આ ઉર્જા સ્તરનો ક્રમ લખું છું Nf. I એટલે ઇનિશિયલ, F એટલે ફાઇનલ. ઇનિશિયલ એટલે શરૂઆત, ફાઇનલ એટલે અંત. આની ઉર્જા લખું છું ENI. કેવી રીતે ઉર્જા શોધાય એ આપણે થિયરી આગળ શીખી ગયા. આ બીજા ઉર્જા સ્તરની ઉર્જા છે. આ બંને ઉર્જા સ્તરનો તફાવત, આ સ્તર, આ કક્ષા, આ અવસ્થાની ઉર્જા, આ કક્ષા કાં તો આ સ્તર કાં તો અવસ્થા એની ઉર્જાનો તફાવત, એને આપણે ડેલ્ટા E કહીશું. નો તફાવત એટલે મોટામાંથી નાનું બાદ કરીએ ENI માઇનસ ENF, અને આ તફાવત તમને દોસ્તો આપી દીધેલો છે. કેટલો છે તફાવત? તો 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ. 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે ઇલેક્ટ્રોન વોલ્ટ એ SI એકમ નથી, SI એકમ છે જૂલ. તો આને જૂલમાં કન્વર્ટ કરતાં આવડવું જોઈએ પહેલાં, તો એ પહેલાં જાણ લઈએ. તો
આ કેટલા ઇલેક્ટ્રોન વોલ્ટ? તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર કેટલા જૂલ? તો 1.6 ગુણ્યા 10⁻19 જૂલ. પછી આગળ છે 2.3, એ ગુણ દેવાના, જે જવાબ આવે એ જવાબ લખી દેવાનો. ત્યારબાદ રકમ આગળ વાંચીએ. જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તર પર સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી? જો સાંભળો, અંદર શું કીધેલું છે? જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તર પર સંક્રાંતિ કરે, પરમાણુ ન કરે, પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરે, પરંતુ વ્યાપક રીતે એવું કહી શકાય, જેમ કે હાઇડ્રોજન પરમાણુ ધરા અવસ્થામાં છે, એનો મતલબ હાઇડ્રોજન પરમાણુમાં જે ઇલેક્ટ્રોન છે એ ધરા અવસ્થામાં છે, એટલે આખો પરમાણુ ધરા અવસ્થામાં છે એવું કહી શકાય એમ. એટલે જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરથી, એટલે ઉચ્ચ સ્તર એટલે કક્ષાનો ક્રમ વધુ, એટલે ઉચ્ચ સ્તર કહેવાય. નિમ્ન સ્તર એટલે કક્ષાનો ક્રમ ઓછો, એટલે એને નિમ્ન સ્તર કહેવાય. માં સંક્રાંતિ કરે એટલે તમને ખબર છે, કક્ષાનો ક્રમ વધુ હોય તો ઉર્જા કેવી હોય એની? વધુ. એ પણ મેં તમને અગાઉ શીખવાડેલું છે. કક્ષાનો ક્રમ ઓછો હોય તો ન્યુક્લિયસની નજીક હોય તો એની ઉર્જા કેવી હોય? ઓછી હોય દોસ્તો, એની ઉર્જા ઓછી હોય. હવે જ્યારે ઇલેક્ટ્રોન ઉચ્ચ સ્તર એટલે કે વધુ ઉર્જા ધરાવતી કક્ષામાંથી નિમ્ન સ્તર એટલે કે ઓછી ઉર્જા ધરાવતી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે જ વિકિરણનું ઉત્સર્જન થાય છે, અને એ વિકિરણનું ઉત્સર્જન ફોટોન સ્વરૂપે થાય છે. તો વિકિરણની આવૃત્તિ કહો તો પણ ચાલે અને ફોટોનની આવૃત્તિ કહે તો પણ ચાલે, કારણ કે અહીંયા જે વિકિરણ ઉત્સર્જન પામે છે ફોટોન સ્વરૂપે ઉત્સર્જન પામે છે, અને ફોટોન છે એનર્જી પાર્ટિકલ. તો અહીંયા જે વિકિરણ ઉત્સર્જિત થાય છે એની આવૃત્તિ શોધો, એટલે આવૃત્તિને આપણે એફની જગ્યાએ ન્યૂ સંજ્ઞા આપીશું, પ્રશ્નાર્થ ચિહ્ન. હવે કેવી રીતે સોલ્વ કરવું એ જોઈ લઈએ. તો ડાયરેક્ટ જ આ ખાલી માત્ર જાણકારી માટે હતું દોસ્તો. હવે દાખલો કેવી રીતે ગણવો? તો આપણને ખબર છે સૂત્ર, અને આ સૂત્ર કયા ચેપ્ટરમાં આવશે? વિકિરણ અને દ્રવ્યના દ્વૈત સ્વભાવમાં આવશે, કે આ બંને સ્તર અથવા બંને કક્ષાની ઉર્જાનો તફાવત એટલે કે ડેલ્ટા ઈ બરાબર શું થશે? પ્લાન્ક અચળાંક એચ એફ. એફ એટલે આવૃત્તિ, પણ આવૃત્તિની સંજ્ઞા કઈ લેશું? ન્યૂ લેશું સંજ્ઞા. સૂત્ર પરથી આપણે શેની જરૂર છે? ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ. ઉત્સર્જિત વિકિરણ કીધેલું છે, હા, ઉત્સર્જિત વિકિરણ કે અથવા ઉત્સર્જિત ફોટોન કે. તો અહીંયા લખીશું પરથી ઉત્સર્જિત વિકિરણ ની આવૃત્તિ, એટલે આવૃત્તિને કરતા બનાવશું. આવૃત્તિને કરતા બનાવી એટલે ઉર્જા સ્તરના તફાવતની ઉર્જા છેદમાં શું આવશે? આમ એચ આવશે. હવે તમને ડેલ્ટા ઈ તો ઓલરેડી આપી દીધેલું છે. ડેલ્ટા ઈ આ કિંમત પહેલેથી આપી દીધેલી છે. કેટલી છે? 2.3 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 જૂલ. હવે પ્લાન્ક અચળાંકની મૂલ્ય આપેલું નથી તો શું દાખલો નહીં ગણવાનો? પ્લાન્ક અચળાંકનું મૂલ્ય આપણને ખબર હોવી જોઈએ. 6.625 ગુણ્યા 10⁻34 અને એનો એકમ શું થશે? જૂલ સેકન્ડ થશે. જૂલ નીકળી જાય તો આ એસ ઉપર જશે, એટલે અહીં જે જવાબ આવે જવાબ તમારે પરફેક્ટ લખવાનો, અને એકમ થશે સેકન્ડ ઇન્વર્સ. તમને ખબર હોય તો આવૃત્તિનો એકમ છે સેકન્ડ ઇન્વર્સ, અથવા તો બીજો એકમ કયો છે? હર્ટ્ઝ. આ બીજો એકમ છે. અહીંયા આ દાખલો કમ્પ્લીટ પૂરો થાય છે. 2 માર્ક્સમાં પૂછાય તો આ રીતે લખવો પદ્ધતિસર દોસ્તો. ત્યારબાદ આવો જ બીજો એક દાખલો છે 12.6. એ બહુ મજાનો દાખલો છે, 3 માર્ક્સમાં એ પૂછી શકે, કાં તો પછી વિકલ્પમાં પણ પૂછાય, કારણ કે આવૃત્તિની સાથે સાથે તરંગ લંબાઈ પણ શોધવાની છે. માનો કે તરંગ લંબાઈ શોધવાની કીધી હોય અહીંયા, ચલો આ જ દાખલામાં ઉત્સર્જિત વિકિરણની તરંગ લંબાઈ શોધો, અથવા ઉત્સર્જિત ફોટોન. આ ફોટોન દોસ્તો, આ ફોટોનની માહિતી પણ તમને ચેપ્ટર વિકિરણ અને દ્રવ્યના દ્વૈત સ્વભાવમાં ફોટોન આખો ટોપિક આવે છે એમાં મળશે. સાથે સાથે નોલેજ માટે વાત કરી દઉં કે વિદ્યુત ચુંબકીય તરંગો એક જગ્યાએથી બીજી જગ્યાએ તરંગ સ્વરૂપે પ્રસરે છે, પરંતુ એનું શોષણ અને ઉત્સર્જન ફોટોન સ્વરૂપે થાય છે, એટલે કણ સ્વરૂપે થાય છે.
એટલે વિકિરણ જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રસરણ પામે તો તરંગ સ્વરૂપે પામે, પરંતુ એનું શોષણ અને ઉત્સર્જન કણ સ્વરૂપે થાય. અને કયા કણ? ફોટોન સ્વરૂપે. આ નોલેજ માટે છે. તો તમને આ જ ફોટોનની આવૃત્તિ જેમ પૂછી, ફોટોનની જગ્યાએ વિકિરણની આવૃત્તિ પૂછી, એમ વિકિરણની તરંગ લંબાઈ કહે અથવા ફોટોનની તરંગ લંબાઈ કહે તો શું કરવું? તો નોલેજ માટે જે અહીંયા વિકિરણ ઉત્સર્જન પામે છે એ વિદ્યુત ચુંબકીય તરંગો છે. તો વિદ્યુત ચુંબકીય તરંગોની માહિતી જોતી હોય તો એ પણ આખું ચેપ્ટર છે, વિદ્યુત ચુંબકીય તરંગો. હું પણ એની માહિતી આપીશ ડીપમાં, તરંગ પ્રકાશશાસ્ત્ર ચેપ્ટરમાં. અને આ ઉત્સર્જિત વિકિરણ એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગો, એનો વેગ શૂન્ય અવકાશ અને હવામાં પ્રકાશના વેગ જેટલો છે. એટલે ફોટોન અને વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ શૂન્ય અવકાશ કે હવામાં પ્રકાશના વેગ જેટલું છે. તો અહીંયા વિકિરણનો વેગ, તો વિકિરણનો વેગ એ પ્રકાશના વેગ જેટલો છે c, અને એનું સૂત્ર વિકિરણનો વેગ બરાબર વિકિરણની તરંગ લંબાઈ ગુણ્યા એની આવૃત્તિના ગુણાકાર જેટલો હોય છે, લેમ્બડા એફની જગ્યાએ ન્યૂ. તો હવે મારે જો તરંગ લંબાઈ શોધવી હોય તો લેમ્બડાને ખાલી કરતાં જ બનાવવાનો છે. સી નીચે આવૃત્તિ આવશે. હવે ઉત્સર્જિત વિદ્યુત ચુંબકીય તરંગો એટલે વિકિરણ અથવા ફોટોનનો વેગ કેટલો? તો પ્રકાશના વેગ જેટલો. તો આનું મૂલ્ય તો આપણને ખબર છે. અને આવૃત્તિ એ અહીંથી જે શોધો એ અહીં મૂકી દેવાની એટલે તમને તરંગ લંબાઈ મળી જાય. એવો જ દાખલો અત્યારે હાલ શીખવાનો છે. તો શીખીએ દોસ્તો. દાખલા નંબર છે 12.6. બીજી એક વાત કે જ્યારે હું રકમ વાંચતો હોય અને સમજાવતો હોય ત્યારે બીજા પોઈન્ટની પણ હું ચર્ચા કરીશ, એની પણ તમારે નોંધ રાખવાની દોસ્તો. 12.6 પ્રારંભમાં ધરા સ્થિતિમાં રહેલો હાઇડ્રોજન પરમાણુ, એના નીચે લાઈન કરો. પ્રારંભમાં ધરા સ્થિતિમાં રહેલો હાઇડ્રોજન પરમાણુ, એનો મતલબ કે શરૂઆતમાં ઓરડાના તાપમાને હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં છે, એટલે કે ધરા અવસ્થામાં છે એમ વાત કરે છે. એ પરમાણુ એક ફોટોનનું શોષણ કરે છે. ફોટોન શું છે? એનર્જી પાર્ટિકલ છે. એ ફોટોનનું શોષણ કરે છે, જે તેને n/4 સ્તર સુધી ઉત્તેજિત કરે છે. એટલે પરમાણુને ઉત્તેજિત કરે છે. એનો મતલબ કે તેમાં રહેલો ઇલેક્ટ્રોન જે ધરાવસ્થામાં હતો એ ચોથી કક્ષામાં જાય છે સંક્રાંતિ કરીને. તો આ ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ શોધો. દોસ્તો આની શોર્ટકટ પણ જોઈએ, પહેલાં ડીપમાં માહિતી મેળવીએ. તો માત્ર જાણકારી માટે પહેલાં થોડા ટોપિક ચર્ચા કરીએ, પછી દાખલો સોલ્વ કરીએ. દાખલાની માહિતી તો મેં આપી દીધી. સ્વાધ્યાયનો કયો દાખલો છે? તો સ્વાધ્યાયનો 12.6 અહીં લખી દઉં. સ્વાધ્યાયનો 12.6. આના પહેલાં કયો હતો? 12.14 હતો, સોરી 12.4 હતો આના પહેલાં. હાઇડ્રોજન પરમાણુ પ્રારંભમાં ધરા અવસ્થામાં છે. તો તમને ખબર હોય તો હાઇડ્રોજન પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હોય, ક્યાંક બીજી કક્ષામાં જાય, ક્યાંક ત્રીજી કક્ષામાં જાય. તો જુદી જુદી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા આપણે શોધી હતી અને એને ઊભી અક્ષ પર આડી રેખા વડે દર્શાવ્યું હતું. તો આ ઊભી અક્ષ ઉર્જા છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં. એમાં આ ન્યુક્લિયસ માન લઈએ તો પહેલી કક્ષાને અનુરૂપ ઉર્જા સ્તર, જેનો કક્ષાનો ક્રમ છે 1, એને ધરા અવસ્થા પણ કહેવાય, કાં તો ધરા સ્થિતિ પણ કહેવાય. આ ધરા અવસ્થા. ત્યારે ઉર્જા તમને ખબર હોય તો પહેલી કક્ષામાં હાઇડ્રોજન પરમાણુ માટે ઉર્જા કેટલી છે? 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. ચલો બીજી કક્ષાને અનુરૂપ ઉર્જા સ્તર, એમાં જો ઇલેક્ટ્રોન હોય અથવા એ ઉર્જા સ્તરની ઉર્જા કેટલી? તો યાદ છે -3.40 ઇલેક્ટ્રોન વોલ્ટ. ત્રીજી કક્ષાને અનુરૂપ ઉર્જા સ્તર, એની ઉર્જા -1.51. ચોથી કક્ષાને અનુરૂપ ઉર્જા તો એ છે -0.85. પાંચમી કક્ષા એને અનુરૂપ ઉર્જા તો -0.54. આટલે સુધી તો તમારે મૂલ્યો યાદ જ રાખવાના છે.
હવે શરૂઆતમાં હાઇડ્રોજન પરમાણુ કઈ અવસ્થામાં છે? ધરા અવસ્થામાં છે. એનો મતલબ કે શરૂઆતમાં ઓરડાના તાપમાને હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાં છે. ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં છે. હવે આ પરમાણુ એક ફોટોનનું શોષણ કરે છે. આ ફોટોનનું શોષણ કરે છે. ફોટોન એક ફોટોનનું શોષણ કરે છે. અને ફોટોન શું છે? એનર્જી પાર્ટિકલ છે દોસ્તો. એટલે ઉર્જાનું શોષણ કરે છે, જેના કારણે આખો પરમાણુ ચોથી કક્ષામાં ઉત્તેજિત થાય છે. એનો મતલબ કે ધરાવસ્થામાં રહેલો ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાં સક્રાંતિ કરે છે. એમ ચોથી કક્ષામાં સક્રાંતિ કરે છે, આવું કહેવા માગે છે. તો આ ફોટોનની ઉર્જા કેટલી હશે? આ ઇલેક્ટ્રોને કેટલી ઉર્જાનું શોષણ કર્યું છે? તો મારે શોધવું હોય તો તમને શીખવાડેલું કે ક્યાંથી ઇલેક્ટ્રોન જાય છે? પહેલી કક્ષામાંથી ઇલેક્ટ્રોન જાય છે. કઈ કક્ષામાં જાય છે? ચોથી કક્ષામાં જાય છે. બંને કક્ષા, બંને સ્તરની ઉર્જાના તફાવત જેટલી ઉર્જાનું શોષણ કર્યું હોય. તો આ ફોટોનની ઉર્જા કેટલી છે? બંને કક્ષા, બંને સ્તરની ઉર્જાના તફાવત જેટલું હોય. તો આ બંનેની બાદબાકી કરો, અંતિમ માઇનસ પ્રારંભિક કરો, એટલે જવાબ શું આવે? 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ. જો ખબર હોય તો કેલ્ક્યુલેટરની જરૂર ના પડે, ફટાફટ. અંદર વાક્ય કેવું લખ્યું છે? એક ફોટોનનું આ પરમાણુ શોષણ કરે છે, હાઇડ્રોજન પરમાણુ શોષણ કરે છે, અને આખો પરમાણુ ચોથી કક્ષામાં ઉત્તેજિત થાય છે. આવી લેંગ્વેજનો ઉપયોગ કર્યો છે. એનો મતલબ કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં છે, એ ઇલેક્ટ્રોન આ ફોટોનનું શોષણ કરે છે અને ચોથી કક્ષામાં ઉત્તેજિત થાય છે, એટલે કે સક્રાંતિ કરે છે. તો આ ફોટોનની ઉર્જા કેટલી? 12.75. કેવી રીતે મળે? પહેલી કક્ષાની કુલ ઉર્જા, ચોથી કક્ષાની કુલ ઉર્જાના તફાવત જેટલી હોય છે. તો અહીંયા શોર્ટકટ પહેલાં જોઈ લો, આટલે સુધી કમ્પ્લીટ. તો ડેલ્ટા ઈ એટલે આ બંને ઉર્જા સ્તરોની ઉર્જાનો તફાવત બરાબર શું થશે? એચ અને આવૃત્તિના ગુણાકાર જેટલું થાય. હવે મારે સૌથી પહેલાં આવૃત્તિ મને મળી જશે. કયો? આ જે ફોટોન છે એ ફોટોનની આવૃત્તિ મળી જશે. તો ફોટોનની આવૃત્તિ મળી જશે. તો ફોટોનની આવૃત્તિ ડેલ્ટા ઈ છેદમાં એચ. ડેલ્ટા ઈ કેટલું? તો બંને ઉર્જા સ્તરોની ઉર્જાના તફાવત જેટલું. ચલો એ પણ ખબર છે, 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ. એચ પણ ખબર છે, એટલે આવૃત્તિ તમને કમ્પ્લેટ સેકન્ડ ઇન્વર્સમાં મળી જશે. હવે આ જે ફોટોન છે એ ફોટોનનો વેગ કેટલો? તો પ્રકાશના વેગ જેટલો. તો નવેસરથી સૂત્ર C લેમ્બડા અને આવૃત્તિ. તો મારે તરંગ લંબાઈ શોધવી છે. તો તરંગ લંબાઈને કરતાં બનાવું તો શું આવશે? C છેદમાં આવૃત્તિ. પ્રકાશનો વેગ ખબર છે, આવૃત્તિ અહીંથી મૂકશું એટલે તરંગ લંબાઈ મળી જશે. તરંગ લંબાઈનો જવાબ મીટરમાં આવશે, અને મીટરને તમારે એંગસ્ટ્રોમમાં કીધું હોય તો એંગસ્ટ્રોમમાં રૂપાંતર કરવાનું. આ દાખલો આપણો કમ્પ્લીટ થઈ ગયો. આ શોર્ટકટ. હવે આ દાખલો 3 માર્ક્સમાં પૂછાય તો પદ્ધતિસર કેવી રીતે લખો એ શીખવું દોસ્તો. તો અહીંયા લખીએ પદ્ધતિસર. ઓકે, તો દોસ્તો અહીંયા ધ્યાન રાખીએ. હવે સિસ્ટમથી આપણે દાખલો ગણીએ. આ માત્ર જાણકારી માટે છે, અને આ માત્ર જાણકારી માટે પણ તમારે પેજમાં લખી રાખવાનું, કારણ કે છેલ્લે રિવિઝન કરવું હોય બોર્ડની પરીક્ષામાં, છેલ્લે ફટાફટ તો ગણવા બેસાય નહીં. આવી શોર્ટકટ આપણી પાસે હોય તો ફટાફટ રિવિઝન થઈ જાય દાખલો. એટલે દરેક દાખલાની ગણવાની શોર્ટકટ પણ બાજુમાં લખી રાખવાની નોટની અંદર. એટલે છેલ્લે તમારે બોર્ડની પરીક્ષામાં ઘણું બધું રિવિઝન કરવું હોય ત્યારે ફટાફટ એ હિન્ટ જોઈ લો એટલે દાખલો રિવિઝન થઈ જાય દોસ્તો. તો સૌથી પહેલાં આપણે કામ કરવાનું છે કે હાઇડ્રોજન પરમાણુ ધરાવસ્થામાં હતો, એટલે કે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હતો, તો પહેલી કક્ષાની ઉર્જાની જરૂર પડશે. પછી ફોટોનનું શોષણ કરે છે, તો ફોટોનનું શોષણ કરે છે એટલે આખો પરમાણુ ચોથી કક્ષામાં ઉત્તેજિત થાય છે, એટલે કે આ ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાં જાય છે, તો ચોથી કક્ષાની ઉર્જા જોશે. તો પહેલાં કુલ ઉર્જા શોધવાનું સૂત્ર આપણે લખવું પડશે. તો અહીં લખીશું એચ પરમાણુ. એચ પરમાણુ કે જેનો પરમાણુ ક્રમાંક છે Z બરાબર 1 ની nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જામાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા, અથવા એવું પણ બોલાય nમી કક્ષાની ઉર્જા પણ લખી શકાય. અને કુલ ઉર્જાનું સૂત્ર સીધું આ જ લખવાનું છે, -13.6 ગુણ્યા Z² છેદમાં n².
પરંતુ હાઇડ્રોજન પરમાણુ માટે ઝેડ બરાબર કેટલા છે 1, 1નો વર્ગ 1, એટલે આ ડાયરેક્ટ આમ મૂકી શકાય. ઇલેક્ટ્રોન વોલ્ટ આવું લખવાનું ભૂલાય નહીં. હવે પહેલી કક્ષાની ઉર્જા જોઈએ છે તો લખશું પ્રથમ કક્ષા માટે. પ્રથમ કક્ષા n બરાબર 1 માટે તો E1 તો અહીંયા કેટલા મૂકશું 1, 1નો વર્ગ 1, એટલે જવાબ આવશે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. પછી ચોથી કક્ષા માટે લખીશું. ચોથી કક્ષા એટલે n બરાબર 4 માટે E4 અહીંયા મૂકશું 4, 4નો વર્ગ કરીશું અને પછી 13.6 ભાગ્યા 4, 4નો વર્ગ 16, એટલે 13.6 ભાગ્યા 16 કરીએ એટલે જવાબ ડાયરેક્ટ યાદ હોવો જોઈએ -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ આવશે. માટે ફોટોને આ ફોટોન એટલે ફોટોન પાસે કેટલી ઉર્જા છે તો અહીંયા લખી શકાય ફોટોનની ઉર્જા. તો ફોટોનની ઉર્જા લખી દઈએ. ફોટોનની ઉર્જા. હવે આવૃત્તિની તરંગ લંબાઈ કોની કીધેલી છે એકવાર જોઈ લઈએ આપણે. તો ફોટોનની આવૃત્તિ અને ફોટોનની તરંગ લંબાઈ શોધવાની કીધી છે. તો આ જે ફોટોન આવે છે એની પાસે કુલ ઉર્જા કેટલી હશે તો બંને ઉર્જા સ્તર પાસે જે ઉર્જા છે એના તફાવત જેટલી હશે. તો અહીં લખશું માટે ફોટોનની ઉર્જા એ ઉર્જા એના ડેલ્ટા E વડે દર્શાવશું અને કેટલી છે બંનેના તફાવત જેટલી છે. એટલે E1 અંતિમ માઇનસ પ્રારંભિક કરશું દોસ્તો, કારણ કે ધરાવસ્થામાંથી ઇલેક્ટ્રોન ક્યાં જાય છે ચોથી કક્ષામાં જાય છે. એટલે અંતિમ માઇનસ પ્રારંભિક એટલે E4 માઇનસ E1 કરીશું. E4 કેટલા છે તો -0.85 માઇનસ E1 કેટલા છે તો -13.6 અને સાદરૂપ આપશો તમે એટલે જવાબ કેટલો આવશે તો 12.75 આવશે. કેટલો આવશે દોસ્તો 12.75. પણ સાથે સાથે આપણે યાદ કરી લઈએ કે પહેલીમાંથી બીજીમાં જાય તો 10.2 આવશે. પહેલીમાંથી ત્રીજીમાં જાય તો તફાવત કેટલો આવશે 12.09 આવશે અને પહેલીમાંથી ચોથીમાં જાય તો 12.75 આવશે. આટલું તો યાદ રાખી જ લેવાનું છે ઇલેક્ટ્રોન વોલ્ટ. પરંતુ તમને ખબર હોય તો ડેલ્ટા E બરાબર સૂત્ર શું થશે h ન્યૂ. એટલે અહીંયા આવશે h ન્યૂ. અહીંયા કારણ મૂકવું પડે કે ડેલ્ટા E બરાબર h ન્યૂ એટલે આવૃત્તિ. હવે મારે ફોટોનની આવૃત્તિ જોઈએ છે તો લખશું માટે ફોટોનની આવૃત્તિ. તો ફોટોનની આવૃત્તિ તો ફોટોનની આવૃત્તિ ન્યૂ બરાબર શું થશે તો h ખાલી નીચે જશે એટલે 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં કન્વર્ટ કરો એટલે 1.6 ગુણ્યા 10⁻⁹ જૂલ કમ્પ્લીટ. આ ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં કન્વર્ટ કર્યા અને નીચે h આવશે h અને hનું મૂલ્ય કેટલું આમ h છેદમાં આવે એટલે તો 6.625 ગુણ્યા 10⁻34 એકમ શું આવશે જૂલ સેકન્ડ. જે સાદરૂપ આવતું હોય એ મૂકી દેવાનું. જૂલ જૂલ ઉડી જાય આ સેકન્ડ ઉપર જાય એટલે સેકન્ડ ઇન્વર્સ કાં તો હર્ટ્ઝ એકમ મૂકી શકો. ચલો આવૃત્તિ મળી ગઈ. હવે મારે એની તરંગ લંબાઈ શોધવી છે. તો ફોટોનનો શૂન્ય અવકાશ કે હવામાં વેગ કેટલો પ્રકાશના વેગ જેટલો. બીજું વિદ્યુત ચુંબકીય તરંગો એટલે કે વિદ્યુત ચુંબકીય વિકિરણનો વેગ હવામાં કે શૂન્ય અવકાશમાં કેટલો તો પ્રકાશના વેગ જેટલો. તો અહીંયા ફોટોનનો વેગ લખીશું પહેલાં. ફોટોનનો વેગ એ શૂન્ય અવકાશમાં પ્રકાશના વેગ જેટલો છે અને એનો જવાબ શું આવે તો તરંગ લંબાઈ અને આવૃત્તિના ગુણાકાર જેટલો હોય છે. એમાં તરંગ લંબાઈની જરૂર છે તો માટે ફોટોનની તરંગ લંબાઈ અને એ તરંગ લંબાઈ લેમડા બરાબર તો આવૃત્તિ છેદમાં આવશે. પછી બંનેની કિંમત મૂકી દેવાની. પ્રકાશનો વેગ એ મૂકી દેવાનો. આવૃત્તિની કિંમત અહીંયા જે સાચી શોધી હોય ને એ મૂકવી પડે. અહીંયા સાચી શોધી હોય એટલે જવાબ શેમાં આવશે મીટરમાં આવશે. જવાબ મીટરમાં આવશે અને આપણે મીટરમાં જ રાખવાનો. પરંતુ MCQમાં પૂછાય અને MCQમાં જવાબ એંગસ્ટ્રોમમાં આવે તો તમને એંગસ્ટ્રોમમાં રૂપાંતર કરતાં આવડવું જોઈએ. એ મેં શીખવેલું છે.
તો મીટર અને એંગસ્ટ્રોમ વચ્ચેનો સંબંધ ખબર હોવી જોઈએ. 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. એટલે અહીંયા તમારે કેવા સેટ કરવાના? તો અહીંયા મીટર તમારે એવા સેટ કરવાના, અહીં તો મૂલ્ય ખરું, પરંતુ ગુણ્યા 10⁻10 મીટર એવું સેટ કરો ને એટલે તમે 10⁻10 મીટર બરાબર સીધું એંગસ્ટ્રોમ કરી શકો. ઓકે દોસ્તો, ચલો આ દાખલો આપણો 3 માર્ક્સનો કમ્પ્લીટ થઈ ગયો. અહીંયા ઘણીવાર મીટરનું એંગસ્ટ્રોમમાં રૂપાંતર કરતા નથી આવડતું, તો તમને ખબર હોવી જોઈએ કે 10⁻10 મીટર થાય તો એક એંગસ્ટ્રોમ થાય. એટલે અહીંયા જે મીટરમાં જવાબ આવે ને એ મીટરને કેટલી ઘાતમાં રૂપાંતર કરવાના? તો 10⁻10 મીટરના ક્રમમાં રૂપાંતર કરવાના અને પછી લખી દેવાનું 10⁻10 મીટર બરાબર એક એંગસ્ટ્રોમ. એટલે એંગસ્ટ્રોમમાં જવાબ આવી જાય. ચલો આ દાખલો વ્યવસ્થિત ફેર નોટમાં લખી દેજો. બીજો દાખલો સોલ્વ કરીએ આપણે. તો સ્વાધ્યાયનો 12.5 એ જોઈએ, એની પણ શોર્ટકટ જોઈશું. ચલો સ્વાધ્યાયનો 12.5 અહીં ક્રમ લખી દઉં. પહેલાં ક્યાંક ક્રમ લખવાનું ભૂલી જાય, હું ભૂલી જાઉં તો તમારે થોડું ધ્યાન રાખવાનું. 12.5મો દાખલો. ચલો ત્યાં હું નીકાળું ત્યાં સુધી તમે રકમ વાંચો અને શોર્ટકટ વિચારો કઈ શોર્ટકટનો ઉપયોગ કરશું આપણે. બોર્ડની પરીક્ષામાં, ગુજકેટની પરીક્ષામાં દોસ્તો, નીટની પરીક્ષામાં અને જીની પરીક્ષામાં આ દાખલા બેઠા પૂછાશે, એટલે ખાસ જોવાનું તમારે. તો 12.5 એમાં લખ્યું છે હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઉર્જા. હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઉર્જા એટલે કે હાઇડ્રોજન પરમાણુમાં રહેલો પહેલી કક્ષાનો ઇલેક્ટ્રોન, એની ઉર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો પહેલાં એ લખી દઉં વ્યવસ્થિત કે H પરમાણુ, શોર્ટકટ પછી વાપરીએ, પહેલાં લખાણ કેવી રીતે લખવાનું એ જોઈએ. H પરમાણુની ધરા અવસ્થાની ઉર્જા એટલે કે કુલ ઉર્જા, અને એ આપણને ખબર છે દોસ્તો -13.6 એ આપણે મેળવેલી છે. એટલે કે ધરા અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા આટલી છે. તો આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેટલી? તો આ અવસ્થામાં એટલે કે ધરા અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની, આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની પહેલો નંબર ગતિ ઉર્જા કે કેટલી, બી સ્થિતિ ઉર્જા ઇલેક્ટ્રોનની યુ કેટલી. તો સાવ સરળ શોર્ટકટ છે. આપણે ગતિ ઉર્જાને આપણે એક્સ વડે દર્શાવતા, +x વડે. સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જા કરતાં બમણી પરંતુ માઇનસ, અને કુલ ઉર્જા કેટલી? તો ગતિ ઉર્જા જેટલી જ પણ માઇનસ. હવે તમે વિચારો કે આ કુલ ઉર્જા E કેટલી છે? -x. કેટલી છે? -x. તો ગતિ ઉર્જા કેટલી થાય? તો કુલ ઉર્જા જેટલી જ, આ કુલ ઉર્જા જેટલી જ પણ પ્લસ, એટલે ગતિ ઉર્જા કેટલી? +x. તો સાવ સિમ્પલ, એટલે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. વાર્તા પૂરી. હવે વાત આવે સ્થિતિ ઉર્જા કેટલી? તો ગતિ ઉર્જા જેટલી જ, ગતિ ઉર્જા કરતાં બમણી. કેટલી? ગતિ ઉર્જા કરતાં બમણી પણ આગળ માઇનસ, તો પહેલાં આગળ માઇનસ મૂકી દઈએ. અને ગતિ ઉર્જા કેટલી છે? x, એટલે 13.6 એના કરતાં બમણી, એટલે આ રીતે -2x કેટલા? 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. ખાલી ગુણાકાર કરવાનો છે. ગુણાકાર કરીએ 2 છક 12નો બગડો, વધી પડી 1, 2 તરી 6, 6 ને 1 7, અને 2 એકુ 2, 27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ, પરંતુ આગળ માઇનસ. આ જ પ્રમાણે દાખલો સોલ્વ કરવાનો, 2 માર્ક્સમાં પૂછાય તો. ચલો આવો જ એક દાખલો છે 12.15. દોસ્તો આ 12.15 જે દાખલો છે એ આપણો જે 30% સિલેબસ જે ડિલીટ કરેલો છે આ વખતે ગુજરાત બોર્ડમાં, એમાંનો દાખલો છે. પરંતુ પૂછાઈ શકે આ દાખલો, કારણ કે સેમ આના જેવો જ છે, એટલે એ પણ લઈ લઉં. 12.15મો દાખલો જોઈએ. હવે
કારણ કે આના જેવો કોપી છે એટલે તમને એ દાખલો પૂછી શકે. પછી એવું ન કહેવાય કે આ તો ડિલીટ કરેલો દાખલો છે, કેમ પૂછ્યો, કારણ કે આ જ સિદ્ધાંતો લાગુ પડે છે એટલા માટે. તો સ્વાધ્યાયનો 12.15 જુઓ. હાઇડ્રોજન પરમાણુની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા, અહીં લખું છું, H પરમાણુની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા અથવા ઉર્જા પણ લખી શકે. એને આપણે E વડે દર્શાવી દઈએ, E વડે દર્શાવીએ અને કેટલી છે -3.40, પણ એમને 3.4 જ લખ્યું છે ઇલેક્ટ્રોન વોલ્ટ. તમને આટલો MCQ પૂછી શકે કે હાઇડ્રોજન પરમાણુની પ્રથમ ઉત્તેજિત અવસ્થાની ઉર્જા ખાલી જગ્યા, આવો પણ પ્રશ્ન પૂછી શકે. તો આપણને શોર્ટકટ ખબર છે દોસ્તો કે હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષા એની ઉર્જા અથવા એમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા આપણને ખબર છે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. બીજી કક્ષાની કે બીજી કક્ષા તો એ પણ ખબર છે -3.40 અથવા 3.4 પણ લખી શકો ઇલેક્ટ્રોન વોલ્ટ. ત્રીજી કક્ષા એની ઉર્જા પણ ખબર છે -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. ચોથી કક્ષા કે તો પણ ખબર છે -0.85 અને પાંચમી કક્ષા કે તો પણ ખબર છે -0.54 ઇલેક્ટ્રોન વોલ્ટ. પણ હું કેમ આ ફરીથી રિવિઝન કર્યુંનું કારણ છે, ધરા અવસ્થામાં એટલે પહેલી કક્ષામાં એ ઉર્જા આપણને ખબર છે, પણ આ ધરા અવસ્થા અથવા ધરા સ્થિતિ પણ કે એના સિવાયની જે આ બધી કક્ષાઓ છે એના સિવાયની એને ઉત્તેજિત અવસ્થાઓ કહેવાય, ઉત્તેજિત અવસ્થાઓ કહેવાય. અને ઉત્તેજિત અવસ્થાના નામ કેવી રીતે આપેલા છે? પહેલી કક્ષાનું નામ ધરા અવસ્થા, પણ પછી જે આવે છે ઉત્તેજિત અવસ્થાઓ છે. તો બીજી જે કક્ષા છે એનું નામ શું? તો પ્રથમ ઉત્તેજિત અવસ્થા. પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે કક્ષા 2 થાય, નહીં તો તમને એવું લખે ને પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે તરત તમે લખો કક્ષા નંબર 1 પ્રથમ, એટલે ના, પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે કક્ષા નંબર 2 થાય. એટલે અહીંયા શું કીધું છે તમને જુઓ, પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં એટલે કક્ષા નંબર કઈ થાય? 2 થાય. રહેલા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા આમ આપી દીધું હોય તો તમને આવડવું જોઈએ, મેં તમને શીખવેલું છે -3.40 એટલે કે -3.40 ની જગ્યાએ 3.4 પણ લખી શકો ઇલેક્ટ્રોન વોલ્ટ. ત્રીજી કક્ષા એનું નામ શું છે? તો દ્વિતીય ઉત્તેજિત અવસ્થા. એમાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા કેટલી? તો તમને ખબર હોવી જોઈએ -1.51. ચોથી કક્ષા એનું નામ છે તૃતીય ઉત્તેજિત અવસ્થા. એમાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા અથવા એક કક્ષા એ ઉત્તેજિત અવસ્થાની કુલ ઉર્જા તો -0.85. જો તમને આ ડાયોગ્રામ યાદ રહી જાય, આ મૂલ્યો યાદ રહી જાય તો કેલ્ક્યુલેટરની જરૂર જ ના પડે, તમે ફટાફટ દાખલા સોલ્વ કરી શકો. માટે હું રિક્વેસ્ટ કરું છું આ બધા જ મૂલ્યો તમારે યાદ રાખવાના છે. આ ચેપ્ટર બધી જ પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે. હવે પૂછ્યું છે શું? દાખલા નંબર એ કે પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે કે બીજા નંબરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા આટલી છે. તો આ અવસ્થામાં એટલે કે પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં એટલે કે કક્ષા નંબર 2 માં રહેલા ઇલેક્ટ્રોનની દાખલા નંબર 1 ગતિ ઉર્જા કેટલી? ગતિ ઉર્જા કેટલી? બી સ્થિતિ ઉર્જા કેટલી? પહેલા એ જાણ લઈએ. હવે શોર્ટકટ પ્રમાણે ગતિ ઉર્જા માટે શું? તો ગતિ ઉર્જા માટે K બરાબર x, સ્થિતિ ઉર્જા માટે -2x અને કુલ ઉર્જા માટે -x. કુલ ઉર્જા તમને આપી દીધેલી જુઓ, કુલ ઉર્જા -x એટલે આપણે અહીં લખી શકાય -x. આ x કહેવાય અને આ માઇનસ. તો કુલ ઉર્જા આપેલી છે, તો ગતિ ઉર્જાનું મૂલ્ય કેટલું? કુલ ઉર્જા -x, તો ગતિ ઉર્જાનું મૂલ્ય
કુલ ઉર્જા જેટલું જ પણ પ્લસ, કુલ ઉર્જા જેટલું જ પણ પ્લસ, એટલે 3.4 પ્લસ 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કેટલું? તો ગતિ ઉર્જા કરતાં બમણું, ગતિ ઉર્જા કરતાં બમણું પણ આગળ માઇનસ, એટલે એ શું લખશું? -2x. પણ x બરાબર કેટલા? તો x બરાબર 3.4 છે, તો 2 ગુણ્યા 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. ફટાફટ સોલ્વ થઈ જાય દાખલો. આ જ રીતે તમારે દાખલા સોલ્વ કરવાના છે. પરંતુ એ સી પણ સાથે સાથે જોઈ લઈએ. એ લખાણ લખું છું અહીંયા. સ્થિતિ ઉર્જાનું મૂલ્ય શૂન્ય લેવાની પસંદગી બદલવામાં આવે. એ તો તમને ખબર છે, સ્થિતિ ઉર્જાનું શૂન્ય લેવાની પસંદગી અલગ અલગ જગ્યાએ અલગ અલગ હોય. સ્થિતિ ઉર્જાનું મૂલ્ય શૂન્ય લેવાની પસંદગી બદલવામાં આવે તો ઉપરમાંથી કયો જવાબ બદલાઈ શકે? તો ઉપરમાંથી કયો જવાબ બદલાઈ શકે? તો પહેલી વાત, ગતિ ઉર્જાના મૂલ્યમાં કશો ફરક પડતો નથી. ક્યારે? સ્થિતિ ઉર્જાનું મૂલ્ય શૂન્ય લેવાની પસંદગી બદલવામાં આવે તો ગતિ ઉર્જાના મૂલ્યમાં કશો ફરક પડતો નથી. કારણ કે ગતિ ઉર્જાનું મૂલ્ય સ્થિતિ ઉર્જાનું મૂલ્ય શૂન્ય લેવાની પસંદગીથી સ્વતંત્ર છે, એના ઉપર આધારિત નથી. પરંતુ સ્થિતિ ઉર્જા પોતે અને કુલ ઉર્જા એ બંને બદલાય છે. સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા એના મૂલ્યમાં ફેરફાર થાય છે. તો અહીંયા વાક્ય લખી દઉં વ્યવસ્થિત. સ્થિતિ ઉર્જાનું મૂલ્ય શૂન્ય લેવાની પસંદગી, સ્થિતિ ઉર્જાનું મૂલ્ય શૂન્ય લેવાની પસંદગી બદલવામાં આવે તો ગતિ ઉર્જાનું મૂલ્ય બદલાતું નથી. કારણ કે ગતિ ઉર્જાનું મૂલ્ય સ્થિતિ ઉર્જાનું મૂલ્ય શૂન્ય લેવાની પસંદગી પર આધારિત નથી. સ્થિતિ ઉર્જાનું મૂલ્ય શૂન્ય લેવાની પસંદગી પર આધારિત નથી, એટલે પસંદગીથી સ્વતંત્ર છે. પણ સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા બદલાય છે. ક્યારે? સ્થિતિ ઉર્જાનું મૂલ્ય શૂન્ય લેવાની પસંદગી બદલવામાં આવે તો સ્થિતિ ઉર્જાનું મૂલ્ય અને કુલ ઉર્જાનું મૂલ્ય બદલાય છે, પણ ગતિ ઉર્જાનું મૂલ્ય બદલાતું નથી. કારણ કે ગતિ ઉર્જાનું મૂલ્ય સ્થિતિ ઉર્જાનું મૂલ્ય શૂન્ય લેવાની પસંદગીથી સ્વતંત્ર છે. ઓકે, આ દાખલો ક્યાંક MCQમાં પૂછી શકે, એટલા માટે આ પણ ચલાવી દીધો મેં. હવે આગળ જોઈએ તો સ્વાધ્યાય 12.15 એ કમ્પ્લીટ થઈ ગયો. તો નેક્સ્ટ દાખલા આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું આવા જ, બરાબર. પણ આ દાખલા તમારે ફેર નોટમાં કમ્પ્લીટ ઉતારી દેવાના છે. અસ્તુ દોસ્તો.